દાહોદ એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના 2 આરોપીને ઝડપી પાડ્યા. દાહોદ જિલ્લામાં એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. થોડા સમય પહેલા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રડિયાતી ગામની ભવાની એજન્સી નામની દુકાનમાં ઘરફોડ ચોરી થઈ. ચોરોએ દુકાનમાંથી રોકડ રકમ અને પાન મસાલાની બોરીઓની ચોરી કરી ફરાર થયા. આ બનાવ બાદ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમી આધારે તપાસ હાથ ધરી. પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ માહિતી આધારે પોલીસે 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડી પૂછપરછ કરતા તેમણે ચોરીની કબૂલાત કરી. પોલીસને માહિતી મળી હતી કે કિસમ ક્યાંકથી પાન પડીકીના પેકેટ લાવીને કતવારા બજારમાં પાન પડીકાના પેકેટ વેચવાની ફિરાકમાં છે. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ કરતા પકડાયેલ આરોપી કિરીટકુમાર મથુરભાઈ બામણિયા અને તેના મિત્રો દ્વારા દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી. આરોપી કિરીટકુમાર મથુરભાઈ બામણિયા અને આરોપી સાગરભાઈ સુરેશભાઈ રાઠોડ બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા, પાન પડીકીનો જથ્થો, સિગરેટના બંડલ, એક કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 6,85,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓને અન્ય ઘરફોડ ચોરીના ગુનાઓનો પણ કર્યા હોવાની માહિતી મળી છે. હાલ દાહોદ પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરવાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી. આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને એમની ટીમને મળેલી માહિતી આધારે 2 ઇસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટકુમાર રામસિંહ મથુર બામણિયા અને સાગર સુરેશ રાઠોડ એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે. આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે અને અન્ય એક આરોપી છે જે પોતે કાયદા સંઘર્ષવાળું બાળક છે, તો એમની અંગેની કાયદેસરની તજવીજ છે હાથ ધરવામાં આવેલી છે. આ બનાવો બન્યાના ગણતરીના કલાકોમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી અને સમગ્ર મુદ્દામાલ છે એ પરત મેળવવામાં સફળતા મળી છે.